અચાનક એક દિવસ મારા કાકીનો ફોન આવે છે તો હું ઝડપથી ફોન ઉપાડીને બોલ્યો, હેલો કાકી, બોલો. સુરેશ, તું ફટાફટ મારા ઘરે આવી જા, કેમ કે તારા કાકાની તકલીફ વધી ગઈ છે અને તેમને અત્યારે દવાખાને દાખલ કરવા પડશે. હું તરત ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો અને જલ્દી હું કાકાના ઘરે પહોંચ્યો તો કાકી કાકાને લઈને બેઠા હતા. હું તેમની જોડે જઈ તેમની મદદ કરી. અમે તેમને દવાખાને પહોંચાડ્યા. ડૉક્ટરને તેને ઇન્જેક્શન અને બોટલ ચડાવ્યું અને પછી તેમને 2 કલાક પછી રજા આપી. અમે કાકાને લઈને ઘરે આવ્યા. પછી મેં કાકીને વાત કરી કે કાકાને આ પ્રોબ્લેમ ક્યારનો છે. કાકી બોલ્યા, આ 2 વર્ષથી છે. સુરેશ, તું થોડા દિવસ અહીંયા રોકાઈ જાને. મેં કહ્યું, હા કાકી, ચિંતા ના કરો, હમણાં હું અહીંયા જ છું. પછી હું મારા કાકીને જોડે રાતે રોકાણું અને અમે ઘણી બધી વાતો કરી. અમે હસતા રાતે વિતાવી. પછી એક દિવસ મારા કાકી સવારે વહેલા બોલ્યા, સુરેશ, હું નાહવા જાઉં છું, તું થોડા સમય પછી તું પણ નાહી લેજે, ઠીક છે? મેં કહ્યું, હા કાકી, ઓકે. પણ મારા કાકી બાથરૂમમાં નાહતા હતા એટલે હું ત્યાં જ બાજુમાં રૂમમાં રસોડું હતું એટલે હું ત્યાં પાણી લેવા ગયો એટલે કાકી તેમને શરીરને મસોળીને નાહતા હતા. આ દ્રશ્ય જોઈને હું ત્યાં રોકાઈ ગયો અને હું જોવા લાગ્યો. પછી કાકી બહાર આવ્યા તે પહેલાં હું બાજુના સોફા ઉપર બેસી ગયો. હું અંદર એકદમ મસ્તીમાં આવી ગયો હતો. થોડીવાર પછી કાકી મારી જોડે આવ્યા એટલે હું ઊભો થઈ ગયો. કાકીની નજર પણ ત્યાં પડી અને થોડીવાર જોયા કર્યા. પછી હું નાવાનું બહાનું કાઢી નાવા જતો રહ્યો, પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો અને કાકીને જ્યારથી જોઈ ગયો હતો ત્યારથી હું એકદમ વિચિત્ર રીતે ગરમ હતો એટલે હું મસ્તી કરી રહ્યો હતો. એવામાં કાકી આવી જાય છે અને મને જોઈને તેમની આંખો ફાટી જાય છે કારણ કે હું મસ્તી કરી રહ્યો હતો. મારા કાકી કહે છે, અરે સુરેશ, તું શું કરે છે? શરમ નથી આવતી? પછી હું ઊંધું ફરી ગયો અને બોલ્યો, કાકી, દરવાજો ખખડાવ્યાની આવવું જોઈએ. કાકી બોલ્યા, પણ તું આ બધું શું કરી રહ્યો છે? સોરી કાકી, તમે જલ્દીથી બહાર નીકળો, અહીંમાંથી મારે નાહવું બાકી છે. પછી મારા કાકી હસતા બહાર ઊંધું ચાલીને નીકળી ગઈ. પછી હું મારું કામ પતાવીને બહાર કાકીને જોડે સામે જમવા રડતો હતો, કેમ કે સવારે જે બનાવ્યું હોત એટલે કાકી જોડે ક્યાં મોઢે જવું. મિત્રો, વાતમાં મજા તો હવે આવશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. એમ કરતાં સાંજ પડી ગઈ. હું તો કાકી જોડે ના ગયો પણ તે મારા રૂમમાં આવી ગયા. સુરેશ બૂમો પાડવા આવ્યા. મેં કહ્યું, હા કાકી, ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો. તો પણ તું ના આવ્યો એટલે મારે આવવું પડ્યું. ચાલ જમી લે. હું કાકી સાથે આંખ મિલાવી શકું તેમ નહોતો. હું મોડ બોલ્યો, હા કાકી, હું આવું છું. જમવા પછી અમે જમી પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રાતના બરાબર 12 વાગ્યાના ટંકોરા એટલે કે કાકી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, સુરેશ, શું કરો છો? કાકી, હું ટીવી જોતો હતો. આવો બેસો. ને હું બોલ્યો, હવે કાકીની તબિયત કેવી છે? કાકાની તબિયત કેવી છે? કાકી કહે, હવે સારું છે. સુરેશ, એક કામ કરો તો મારા પગની પાયલનો લોક ખુલી ગયો છે તો તું ફિટ કરી આપને. પછી કાકી તેમના પગ સ્ટેન્ડનું સુધી ખોલી નાખે છે અને તેમને ગાઉન પહેર્યું હતું. તેમનો પગ તો એકદમ દૂધ જેવો હતો. મારી નજર તો ત્યાં જ અટકી ગઈ હતી. પછી કાકી બોલ્યા, પહેલાં તો તારા કાકા અને હું રાતે સાથે ભેગા સૂતા. આજે 6 મહિના થઈ ગયા છે. મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી. હું સમજી રહ્યો હતો કે કાકી શું કહેવા માંગે છે. કાકી કહે, સુરેશ, તારે કોઈ બેનપણી વગેરે છે? મેં કહ્યું, ના કાકી, કોઈ નહીં. કાકી બોલી, કેમ, તું તો હવે જવાન થઈ ગયો છે. એવી વાત કરતાં તેમની બીજો પગ તેમની બીજા પગ ઉપર મૂકવા જાય છે ત્યારે મેદાન દેખાય છે. મેદાનમાં ઘાસ પણ કાપી નાખ્યું હતું.
એ પણ મેં જોઈ લીધું. મારા માથામાંથી પરસેવા છૂટવા લાગ્યા હતા. ધબકારા ધબ ધબ વધવા લાગ્યા હતા. કાકી કહે છે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, કાકી તમારી પાયલ સરસ છે. કાકી બોલી, બીજું શું સરસ છે? હું કોઈ ન બોલ્યું. કાકી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો મેદાનમાં રમવા આવી શકે છે. મેં કહ્યું, પણ કાકી મારે તો તમારા વિશે એવું થોડું વિચારે. તે બોલ્યા, કોઈ ખોટું ના કહેવાય, હું કહું છું ને. આ તારા કાકાએ મારી સાથે મસ્તી ક્યારે ન. આજે 6 મહિના થઈ ગયા. મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમય આઈસ્ક્રીમ કોન ખાવાની ભૂખ લાગે છે. પછી મને કાકી મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં હાથ પકડીને લઈ જાય છે. પછી હું કાકીની વાતનું માન રાખી આગળ વધું છું. હું ક્યારનો વાટ જોતો હતો, ક્યારેક આવો મોકો આવે અને હું મસ્તી કરું. એ ઘડી આજે એકદમ સાવ નજીક હતી. પછી મેં મેદાનમાં 2 ખોખાના ધાંભલામાં જગ્યા કરી મેદાનમાં નાખી દીધી. બરાબર મસ્તી કરી. કાકી કહેવા લાગ્યા, આજે તે મને ખૂબ જ સારો અહેસાસ કરાવી દીધો છે. મને બહુ મજા આવી ગઈ. હજુ મને ખોખાની રમત રમાડ. કાકીના શરીર પરસેવા છૂટી ગયા. મોઢામાંથી વાસ ચડી ગયો અને વફવા લાગ્યા હતા. તે મને એકદમ રમવા માટે સપોર્ટ કરતા હતા અને એમને મેદાનમાં મસ્તી કરવા માટે ખેંચતા હતા. પછી હું પણ જોરથી દોડવા લાગ્યો અને કાકી કહેવા લાગ્યા, બસ કર, હવે પછી ઘણા દિવસ આપણે જોડે જ છીએ. એટલે મસ્તી કરવાનો ઘણો દિવસ છે. પછી મેં અમારા કાકીને ખૂબ મસ્તી કરાવી અને એ રાતે આમ જ 3 વાગી ગયા હતા. અમે ત્યાં જ સવાર સુધી જોડે રહ્યા. હવે હું પણ થોડા દિવસ કાકીને સેવા ત્યાં જ રહી ગયો અને મારા કાકીએ સપોર્ટ કરવાનો મોકો અને તેમને એકલપણું દૂર કર્યું. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહેશે. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.